નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું એક નવા વિડીયો સાથે મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર. આજે આપણે વિડીયોમાં વાત કરશું મિત્રો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલમાં જે લાઇનમેનની ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે. તમે જોઈ શકો છો મિત્રો, કુલ 668 જગ્યા માટે લાઇનમેન એપ્રેન્ટિસ માટેની વિવિધ પદો અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે. તેના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો તમને વિડીયોમાં જોવા મળશે, તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો. તેમજ જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ રોજબરોજ આવી સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિશેની માહિતી મેળવવા માટે જે બાજુમાં આપેલું જે બેલ આઇકન છે મિત્રો તે દબાવજો, જેથી તમને હવે રોજે રોજ નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો વિડીયોમાં આપણે વિગતવાર આગળ વાત કરશું. તો મિત્રો તમે જોઈ શકો છો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જે એપ્રેન્ટિસ લાઇનમેન માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તેના વિશેનું ઓફિશિયલ નોટિફિકેશન. વિગતવાર આપણે વાત કરીએ મિત્રો ભરતી અંતર્ગત, તો પીજીવીસીએલ એ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ નિયમન કરતી GUVNL પૂર્વ GEBની સંલગ્ન કંપની છે, જેની સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં વિવિધ કચેરીઓ આવેલી છે. મિત્રો સર્કલ ઓફિસ આવેલી છે. એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ મુજબ પીજીવીસીએલ હેઠળ એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી કરવાની થતી હોય, જે માટે જે તે જિલ્લાની રોજગાર કચેરી માંથી યોગ્ય લાયકાત ધરાવતા પૂરતા ઉમેદવારો મળી શકતા ન હોય, જેને કારણે પીજીવીસીએલ હેઠળની વિવિધ વર્તુળ કચેરી હેઠળ એપ્રેન્ટિસ લાઇનમેન તાલીમાર્થીઓની નીચે મુજબની જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે. જેના અંતર્ગત મિત્રો નિયત પાત્રતા ધરાવતા જે રોજગાર કચેરીમાં નોંધાયેલા હોય તેમજ ન નોંધાયેલા હોય તેવા ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. તમે જોઈ શકો છો મિત્રો વિગતવાર અહીંયા એપ્રેન્ટિસ લાઇનમેનની ખાલી રહેલ જગ્યાઓની વિગતવાર જે કેટેગરી મુજબ અહીંયા માહિતી આપવામાં આવેલી છે. સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ જોશું. તો તમે જોઈ શકો છો જે પેલી સર્કલ ઓફિસ એટલે કે વર્તુળ કચેરીનું નામ છે મિત્રો ભાવનગર, જેમાં કુલ 22 જગ્યાઓ માટે અહીંયા ભરતી કરવાની છે મિત્રો. જેમાં કેટેગરી મુજબ એસટી માટેની 22 જગ્યાઓ છે, જેમાં અંદાજિત તેમજ અપેક્ષિત જગ્યાઓ મિત્રો માહિતી આપવામાં આવેલી છે ખાલી જગ્યાની. મોરબીની વાત કરીએ મિત્રો તો મોરબીમાં કુલ 9 જે મોરબીની સર્કલ ઓફિસ છે તેમાં 9 જગ્યા છે જે EWS કેટેગરી માટે. જુનાગઢ સર્કલ ઓફિસની વાત કરીએ તો કુલ 12 જગ્યામાં EWS માટે 12 જગ્યા. બોટાદમાં સર્કલ ઓફિસની વાત કરીએ તો મિત્રો જે કુલ 7 જગ્યા છે, જેમાં EWS માટે 4 જગ્યા તેમજ ST કેટેગરી માટેની 3 જગ્યા માટેની જાહેરાત આવેલી છે. સુરેન્દ્રનગર સર્કલ ઓફિસની વાત કરીએ તો કુલ 19 જગ્યા છે, જેમાં EWS માટે 7 તેમજ ST માટે 12 જગ્યા છે મિત્રો. રાજકોટ ગ્રામ્ય સર્કલ જે કચેરી છે તેની વાત કરીએ તો 179 મિત્રો જગ્યા માટેની જાહેરાત આવેલી છે, જેમાં અનરિઝર્વ એટલે કે જનરલ કેટેગરી માટે 77, 39 જગ્યા છે SCBC માટે, EWS માટે 23 જગ્યા, ST માટે 27 તેમજ SC માટે 13 જગ્યા છે મિત્રો. અમરેલી સર્કલ ઓફિસ માટે અહીંયા 30 જગ્યા છે મિત્રો, જેમાં 8 જગ્યા છે તે EWS માટે તેમજ 22 જગ્યા ST કેટેગરી માટે. રાજકોટ શહેરની વાત કરીએ મિત્રો સર્કલ ઓફિસની તો 136 જગ્યા છે, જેમાં અનરિઝર્વ માટે 55 તેમજ SCBC માટે 39, EWS માટે 17 તેમજ ST માટે 17, 8 જગ્યા SC માટે છે. પોરબંદર સર્કલ ઓફિસની વાત કરીએ તો 11 જગ્યા છે મિત્રો કુલ, જેમાં EWS માટે 11 જગ્યા છે. ભુજ માટે કુલ 93 જગ્યા છે, જેમાં અનરિઝર્વ માટે 25, SCBC માટે 33, EWS માટે 12 તેમજ ST માટે 17, SC માટે 6 જગ્યા મિત્રો આવેલી છે. અંજાર સર્કલ ઓફિસની વાત કરીએ તો કુલ 42 જગ્યા છે મિત્રો, જેમાં 5 જગ્યા અનરિઝર્વ માટે, 15 SCBC માટે, 10 EWS તેમજ 7 જગ્યા ST માટે છે, 5 જગ્યા SC માટેની છે મિત્રો. જામનગર સર્કલ ઓફિસની વાત કરીએ તો 108 જગ્યા છે મિત્રો, જેમાં 29 જગ્યા જનરલ માટે, SCBC માટે 19, EWS માટે 22 તેમજ ST માટે 34 જગ્યા તેમજ SC માટેની 4 જગ્યા માટેની જાહેરાત આવેલી છે. કુલ મળીને મિત્રો 668 જગ્યા માટેની અહીંયા જાહેરાત આવેલી છે, જેમાં અનરિઝર્વ કેટેગરી માટે 191 જગ્યા, SCBC માટે 145, EWS માટે 135 તેમજ ST માટે 161, SC માટે અહીંયા 36 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે. વિગતવાર જોઈએ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ, તો નિયત ધારાધોરણો અહીંયા આપેલું છે મિત્રો. ક્વોલિફિકેશન તો જગ્યાનું નામ મિત્રો એપ્રેન્ટિસ લાઇનમેન માટે છે, જેમાં જગ્યાનો પ્રકાર એપ્રેન્ટિસ તાલીમાર્થી અંતર્ગત રહેશે. તાલીમના પ્રકારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક લાઇનમેનને લગતી એપ્રેન્ટિસ અધિનિયમ મુજબની તાલીમ માટેની આ જાહેરાત છે મિત્રો. તાલીમનો સમયગાળો રહેશે 1 વર્ષ માટેનો, જેમાં ટેકનિકલ લાયકાતની વાત કરીએ મિત્રો તેમજ બેઝિક લાયકાતની શૈક્ષણિક લાયકાત છે મિત્રો. શૈક્ષણિક લાયકાતમાં મિત્રો માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ જે 10 પાસ કરેલું હોવું જોઈએ. તેમજ જે ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે ITIમાંથી 2 વર્ષનો રેગ્યુલર વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો જાહેરાતની તારીખ એટલે કે 14 ઓગસ્ટ 2024થી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની રહેશે મિત્રો તમામ ઉમેદવારો માટે તેમજ બિન અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ 25 વર્ષ, અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ 30 વર્ષ અહીંયા રહેશે. દિવ્યાંગ જે જન છે મિત્રો ઉમેદવારો છે તેના
તેના માટે અહીંયા વધુમાં વધુ 35 વર્ષ તેમજ જે GSO 295 અંતર્ગત માત્ર PGVCLના જે કર્મચારીના વારસો અંતર્ગત મિત્રો ઉમેદવારો માટે વધુમાં વધુ 40 વર્ષ રહેશે. સ્ટાઇપેન્ડની વાત કરીએ તો સરકારશ્રીના વખતના ધારાધોરણ મુજબ અહીંયા તમને સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે ટ્રેનિંગ દરમિયાન. જે કેટેગરી છે મિત્રો પુરુષ કેટેગરી માટેની આ જે તાલીમ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે. જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો તેમજ પ્રમાણિત નકલની વાત કરીએ મિત્રો તો 2 સેટમાં તમારે રાખવાના રહેશે તમારા દસ્તાવેજો, જેની ક્રમવાર માહિતી મેળવી મિત્રો તો તમે જોઈ શકો છો તાજેતરના પાસપોર્ટ સાઇઝના 4 ફોટોગ્રાફ્સ તેમજ શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, જાતિ અંગેનું પ્રમાણપત્ર જેમાં સામાજિક શૈક્ષણિક વર્ગ SCBC માટે તાજેતરનું નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર પરિશિષ્ટ ક પરિશિષ્ટ 4 મુજબ તેમજ જે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWSમાં ઇકોનોમિકલી વીકર સેક્શનમાં આવતા હોય તેવા તે સંદર્ભમાં માન્ય આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પાત્રતા અંતર્ગત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો ગુણપત્રકો તમારે રાખવાના રહેશે. ટેકનિકલ લાયકાત અંતર્ગત ITI ઇલેક્ટ્રિશિયન વાયરમેનની માર્કશીટ તેમજ પ્રમાણપત્ર જેમાં પાસ નાપાસની તમામ માર્કશીટ સાથે તમારે હાજર રહેવાનું રહેશે. ફોટા સહિતનું ઓળખપત્ર જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે તમારે રાખવાનું રહેશે. NCVT નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ અથવા તો GCVTનું પ્રમાણપત્ર જે પણ કાંઈ હોય તે રાખવાનું રહેશે. તેમજ દિવ્યાંગ ઉમેદવારો હોય તો તેના માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જે સંબંધિત મેડિકલ ઓફિસર અથવા તો સિવિલ સર્જન પાસેથી. GSO 295 અંતર્ગત ઉમેદવારે પોતાના પિતાશ્રી માતાશ્રીની બોર્ડ કંપનીમાંથી છૂટા થયાનો કાર્યાલય આદેશ અને રેશન કાર્ડ તેમજ જો જે તે રોજગાર કચેરી જે વિનિમય કચેરી છે તેમાં નોંધણી કરાવેલ હોય તો તે રોજગાર અંતર્ગત જે કાર્ડ છે મિત્રો જે તે તમારે એની નકલ રાખવાની રહેશે. હવે વાત કરશું મિત્રો પસંદગી પ્રક્રિયા તો તમે જોઈ શકો છો ઉમેદવારે કંપની દ્વારા એટલે કે PGVCL જે છે મિત્રો તેના દ્વારા નિયત કરેલી શારીરિક સક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી એટલે કે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ સ્થળ પર આપવામાં આવતી સૂચના મુજબ પસાર કરવાની રહેશે. આ શારીરિક સક્ષમતાની કસોટી ઉમેદવારે 50 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે મિત્રો જે તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. શારીરિક સક્ષમતાની જે કસોટી છે મિત્રો જેમાં સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમના ITIની પરીક્ષામાં મેળવેલ કુલ ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે. કોઈપણ સેમેસ્ટર કે વર્ષમાં એક કરતાં વધુ પ્રયત્ને પાસ કરેલ હશે તો તેની ટકાવારી 35% ગણવામાં આવશે. એટલે કે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ક્લિયરલી મેન્શન કરેલું છે કે શારીરિક જે ક્ષમતા કસોટી છે મિત્રો ત્યાં સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમના ITIની પરીક્ષામાં મેળવેલ કુલ ગુણની ટકાવારીને આધારે જ એટલે કે તમારું મેરિટ છે તે તૈયાર કરવામાં આવશે. અન્ય શરતો વિશે વાત કરીએ મિત્રો તો માત્ર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો જે ઈચ્છુક ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટી એટલે કે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ માટે હાજર રહેવાનું રહેશે. શારીરિક ક્ષમતા કસોટીમાં હાજર આપવા માત્રથી કોઈ ઉમેદવારો એપ્રેન્ટિસ લાઇનમેન તરીકે નિયુક્તિ અંગે દાવો કરી શકશે નહીં. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ક્ષમતા જે કસોટી પાસ કર્યા બાદ તમારું જે ITIનું જે મેરિટ છે તેના આધારે તમારી ફાઇનલ સિલેક્શન થશે મિત્રો મેરિટ પ્રમાણે. શારીરિક ક્ષમતા કસોટી તમને જે તે વર્તુળ કચેરી દ્વારા આપવામાં આવેલ પત્રકો ભરવાના રહેશે તેમજ પસંદગીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. શારીરિક ક્ષમતાની કસોટી સફળતાથી પસાર કરનાર ઉમેદવારોને જ પસંદગી માટેની આગળની કાર્યવાહી માટે ધ્યાનમાં લેવામાં આવશે. શારીરિક ક્ષમતાની કસોટી સમયે જો કોઈ અકસ્માત થશે અને ઉમેદવારને કોઈ પણ શારીરિક હાનિ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ઉમેદવારની રહેશે અને તે અંગે કોઈ પણ ઉમેદવાર છે મિત્રો તે વાદ વિવાદ તકરારનો દાવો કરી શકશે નહીં. શારીરિક સક્ષમતા કસોટીમાં હાજર રહેનાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઉમેદવારોને કંપનીના નિયમ મુજબ ટૂંકામાં ટૂંકા રૂટનું આવવા જવાનું રેલવે અથવા તો બસનું ભાડું જે ઓછું હશે તે અસલ ટિકિટ રજૂ કરીએ આપવામાં આવશે તેમજ તે સિવાય અન્ય કોઈ ખર્ચ PGVCL તરફથી આપવામાં આવશે નહીં. પોલ ટેસ્ટ સમયે ઉમેદવાર દ્વારા તાજેતરનું નોન ક્રિમિલિયર EWS પ્રમાણપત્ર રજૂ કરવામાં નહીં આવે તો તે ઉમેદવારી બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટે ગણવામાં આવશે તેમજ વયમર્યાદા અંગે ઉપર જણાવેલ જે આગળ વાત કરી તે મુજબના ધારાધોરણ લાગુ પડશે. ઉપરોક્ત જગ્યા માટે પસંદગી થયેલ ઉમેદવારોને તેમનો પસંદગીનો યાદીનો ક્રમ, અનામતના ધોરણો તથા જે તે વર્તુળ કચેરી અંતર્ગત ઉપલબ્ધ ખાલી જગ્યા અનુસાર PGVCL હેઠળની કોઈપણ વર્તુળ કચેરી હેઠળ ફાળવવામાં આવશે. પસંદ થયેલ ઉમેદવારને વિગતવાર તાલીમનું સ્થળ જે તે વર્તુળ કચેરી એટલે કે સર્કલ ઓફિસ વિભાગીય કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે. જે ઉમેદવારે કોઈપણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલ હોય કે હાલ ચાલુ હોય તો તે શારીરિક સક્ષમતાની કસોટી આપવા આવવું નહીં. એટલે કે મિત્રો જેને ઓલરેડી પૂર્ણ કરેલી હોય એપ્રેન્ટિસશીપ અથવા તો ચાલુ હોય તેવા ઉમેદવારો અહીંયા સક્ષમતા કસોટી છે મિત્રો તે આપવા આવવું નહીં. માત્ર એસિડ અટેક વિક્ટીમ AAV તથા સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી SLDની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ માન્ય હોય. અન્ય દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ શારીરિક ક્ષમતાની કસોટીમાં આવવાનું રહેશે નહીં મિત્રો. ભવિષ્યમાં ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રમાણપત્રોમાં ગેરરીતિ માલુમ પડશે અથવા તો ઉમેદવારે કોઈપણ જગ્યાએ લાઇનમેન વ્યવસાય તાલીમાર્થીની ટ્રેનિંંગ લીધેલું હોવાનું હાલ ચાલુ હોવાનું માલુમ પડશે તો ઉમેદવારે આપવામાં આવેલ તાલીમાર્થી તરીકેનો હુકમ છે તે રદ થવાને પાત્ર થશે.
તેમજ મિત્રો જીઓવીએનએલના પરિપત્ર નંબર જીઓવીએનએલ HR જે છે મિત્રો આ પરિપત્ર તેના અંતર્ગત જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ લાઇનમેનની તાલીમ પૂર્ણ કર્યા બાદ વિદ્યુત સહાયક એટલે કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની નિમણૂક માટે કોઈપણ પ્રકારની સંયુક્ત પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે નહીં. તેમજ ઉમેદવારને કંપનીમાં વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવામાં આવશે નહીં તથા એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની કલમ 22 મુજબ તાલીમ પૂર્ણ કર્યા બાદ કંપનીમાં કોઈપણ પ્રકારની રોજગારી માટે ઉમેદવારનો હક દાવો માન્ય રહેશે નહીં. શારીરિક સક્ષમતાની કસોટીના સ્થળ, તારીખ અને સમયની વાત કરીએ મિત્રો તો ઈચ્છુક ઉમેદવારોએ નીચે જણાવેલ જે તે જિલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરી ખાતે શારીરિક સક્ષમતાની કસોટી માટે નિયત તારીખે સમય સવારે 9:30 થી સાંજે 5 કલાક સુધી જે તે જિલ્લાના નામ અને સામે દર્શાવેલ સર્કલ કચેરી એટલે કે વર્તુળ કચેરી સામે જણાવેલ સ્થળે હાજર રહેવાનું રહેશે. વિગતવાર મિત્રો જોશું આપણે તો અમરેલી જિલ્લા માટેની વાત કરીએ તો પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટની તારીખ છે મિત્રો 10/9/2024 એટલે કે 10 સપ્ટેમ્બર 2024 જેમાં વર્તુળ કચેરી છે મિત્રો અમરેલી, જેમાં તેમજ વડોદરા માટે મિત્રો 11 વર્તુળ જે જિલ્લાનું નામ છે જેમાં 11 સપ્ટેમ્બર 2024ના રોજ રહેશે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ, જેનું વર્તુળ કચેરીનું નામ છે મિત્રો અમરેલી. જેમાં તમે જોઈ શકો છો પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ માટેના સ્થળનું નામ અને સરનામું PGVCL વર્તુળ કચેરી, વીજ સેવા સદન પ્રાંગણ, ગાંધીબાગ પાસે, ચિત્તલ રોડ, અમરેલી 365601 પિનકોડ છે મિત્રો. ભાવનગર વર્તુળ કચેરીનું નામ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ભરૂચ, ભાવનગર અને ખેડા જિલ્લા અંતર્ગત જે 10 તારીખે ભરૂચ 10 સપ્ટેમ્બર, ભાવનગર માટે 11 સપ્ટેમ્બર તેમજ ખેડા માટે 12 સપ્ટેમ્બર અંતર્ગત મિત્રો અહીંયા તમારી પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ થશે. ભાવનગર પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટનું સ્થળ તેમજ એડ્રેસ નોંધી લેશો મિત્રો. વર્તુળ કચેરી PGVCL જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ, ચાવડી ગેટ, ભાવનગર ખાતે. ત્યારબાદ મિત્રો ભુજ વર્તુળ કચેરીનું નામ છે મિત્રો જેમાં કચ્છ, સાબરકાંઠા, મહીસાગર માટે કચ્છ માટે 10 સપ્ટેમ્બર, સાબરકાંઠા માટે 11 સપ્ટેમ્બર તેમજ મહીસાગર માટે 12 સપ્ટેમ્બરના રોજ મિત્રો તમારી જે વર્તુળ કચેરી અંતર્ગત તમારું પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ થશે. એડ્રેસ નોંધી લેશો મિત્રો પોલ ક્લાઇમ્બિંગ માટે. ભુજ સર્કલ ઓફિસમાં અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી PGVCL વર્તુળ કચેરી, પાવર હાઉસ કમ્પાઉન્ડ, હોસ્પિટલ રોડ, ભુજ કચ્છ અંતર્ગત. તેમજ મહેસાણા માટે 10 સપ્ટેમ્બર, બનાસકાંઠા માટે 11 તેમજ પાટણ માટે 12 સપ્ટેમ્બર અંજાર સર્કલ ઓફિસમાં તમારું જે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ થશે, જેનું એડ્રેસ વર્તુળ કચેરી અંજાર ST બસ સ્ટેશનની પાછળ રોટરી હોલની સામે અંજાર કચ્છ ખાતે રહેશે. બોટાદ, ડાંગ, દાહોદ માટે મિત્રો તમે જોઈ શકો છો બોટાદ સર્કલ ઓફિસમાં 10, 11 અને 12 સપ્ટેમ્બરના રોજ રહેશે મિત્રો અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, ઓલ્ડ પાવર હાઉસ કમ્પાઉન્ડ, પાંજરાપોળ રોડ, બોટાદ ખાતે. તેમજ મિત્રો દેવભૂમિ દ્વારકા, જામનગર માટે મિત્રો જામનગર સર્કલ ઓફિસમાં, ગીર સોમનાથ, ગાંધીનગર તેમજ જૂનાગઢ માટે મિત્રો જૂનાગઢ સર્કલ ઓફિસમાં, જેનું એડ્રેસ છે મિત્રો જૂનું થર્મલ પાવર હાઉસ PGVCL સોલાર પ્લાન્ટ યાર્ડ, શાહપુર, સોરઠ, તાલુકો વંથલી, જિલ્લો જૂનાગઢ. મોરબી, સુરત તેમજ તાપી માટે 10, 11, 12 સપ્ટેમ્બર મોરબી ખાતે મોરબી સર્કલ ઓફિસ ખાતે મિત્રો તમારી જે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ થશે જેમાં અધિક્ષક ઇજનેરની કચેરી PGVCL વર્તુળ કચેરી જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ, નટરાજ હોટેલ પાસે મોરબી ખાતે રહેશે મિત્રો. આણંદ અને પોરબંદર જિલ્લા માટે પોરબંદર વર્તુળ કચેરી તેમજ છોટાઉદેપુર, પંચમહાલ, રાજકોટ માટે રાજકોટ શહેર કચેરી, વલસાડ, નવસારી, નર્મદા માટે જે રાજકોટ ગ્રામ્ય સર્કલ ઓફિસ તેમજ અમદાવાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર માટે સુરેન્દ્રનગર જે સર્કલ ઓફિસ છે જેમાં 10 સપ્ટેમ્બર, 11 સપ્ટેમ્બર, 12 સપ્ટેમ્બરના રોજ મિત્રો જે ક્લાઇમ્બિંગ ટેસ્ટ છે તે તમારી આયોજન થશે. વિશેષ નોંધ આપેલી છે મિત્રો ઉમેદવારે ફક્ત એક જ સ્થળે શારીરિક સક્ષમતાની કસોટી આપવાની રહેશે. તમે જોઈ શકો છો મિત્રો જે PGVCLની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી આ પરિપત્ર છે મિત્રો, જે નોટિફિકેશન છે ઓફિશિયલ તે તમે ડાઉનલોડ કરી શકશો, જેના પર સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. તો આ રીતે મિત્રો જે પશ્ચિમ ગુજરાત વીજ કંપની છે જેમાં જે લાઇનમેન માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો, લાઇનમેન એપ્રેન્ટિસ માટેની, ફક્ત એપ્રેન્ટિસ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.